માળિયાડીના ચુલડી સહિતના ગામોમાં મતગણતરી પૂર્ણ થઈ હતી। સરપંચને વિજય ઘોષિત કરવામાં આવ્યો હતા। ચુલડી ગામે સામાન્ય ચૂંટણીમાં મંજુબેન દેવાયતભાઈ નંદાણીયા વિજય બન્યા હતા। મંજુબેન દેવાયતભાઈ નંદાણીયાએ 450માંથી 443 મત મેળવી ભારે બહુમતીથી વિજય મેળવ્યો હતો। સ્થાનિક મહિલાઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। સેરિયાખાણ ગામે ખાલી સરપંચ પદ માટે ઇબ્રાહિમ હાજી લાખાની જીત થઈ છે। દાંડેરી ગામે રાજીબેન ધાનાભાઈ રામની સફળતા છે, તેમજ રાજીબેન ધાના રામે ખાલી સરપંચ પદ માટે 49 મત મેળવી વિજય મેળવ્યો છે। મહિલા નેતૃત્વના આ વિકાસ વટના લોકોમાં ખુશીની લાગણી છે। સરકાળિયા ગામે નિલેશભાઈ ગોવિંદભાઈ ભરડાએ વિજય મેળવ્યો છે। નિલેશભાઈ ભરડાએ કુલ 118 મત મેળવીને સરપંચ પદ પર જીત મેળવી છે। સરપંચોએ ગામના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ દ્વારા વિજેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઢોલ નગારાના ફટાકડા અને ગુલાલ સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। હાલ વધુ ગામોના પરિણામ આવવાની પ્રક્રિયા ચાલુ છે। જેકેસિંહ ગુજરાતી સાથે પ્રતાપ સોદિયા, માળિયા હાટીના તાલુકાના ચુંટણી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારા ભાઈના મિસિસ મંજુબેન દેવાયતભાઈ નંદાણીયા સરપંચ તરીકે 450થી 400 સુધીની લીડથી જંગી બહુમતીથી જીતા છે। અને જે લોકો ગામ લોકોએ અમને આશીર્વાદ આપ્યા, અમે આની પહેલાં પણ હું 10 વર્ષ સરપંચ રહી ચૂક્યો છું અને મારા ગામના પાછા પણ મને આશીર્વાદ મળ્યા, એટલે હું મારા ગામનું કામ ગરીબો તથા ઓબીસી એસસી એસટી જે લોકોનું જે કામ હશે એમાં અમે તનમન ધનથી કામ કરશું। રોડ, પાણી, રસ્તા, લોકોની જે સુવિધા છે, સરકારના જે યોજનાઓ છે એ યોજનાઓ પણ અમારે ગરીબો સુધી પહોંચાડી અને સૌનો આભાર માનું અને સૌએ મને આશીર્વાદ આપ્યા એનું ઋણ હંમેશા માટે હું ચૂકવતો રહીશ। ખાસ કરીને સરપંચ આ 2 ટર્મથી સરપંચ હતા, ગામમાં શું વાત એ ગમે છે અને શું કામ બાકી રહ્યા છે અને શું કામ તમે કરી શકો છો? તમે 2 ટર્મથી સરપંચ હતા, ગામની હજી કંઈ આગળની જરૂરિયાત છે અને એના વિશે તમે શું કહેશો? ને ગામનો વિશ્વાસ તમારી ઉપર સતત 2 વખત એ આ 3જી વખત મૂક્યો હોય, એના વિશે તમે શું કહેશો? મારા ગામની અંદર હું સરપંચ બન્યા પછી મેં સારી એવી નિશાળ, પાણીની સુવિધા, રોડ રસ્તા તથા ગૌશાળા માટેનું કામ અને હજી પણ અમારો સમાજ છે એ 90% વાડી વિસ્તારમાં રહેતો હોય, વિદ્યાર્થી બહારથી ભણવા આવતો હોય, એને માટે નદી ઓકળા ઉપર નાના પુલિયાનું કામ બાબત કોઈ પણ વ્યક્તિને પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામ હોય, ગરીબોને સારામાં સારા મકાન મળી રહે એ માટે પણ હું તત્પર રહી અને મારા ગામનું હું ઋણ ચૂકવીશ।